વિશ્વ જળ દિવસ મુન્દ્રામાં પાણીનો વેડફાટ। આજ રોજ તારીખ 22/3/2026 વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જળ બચાવો અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓ અને આયોજનો થાય છે। આપણું ભારત તેમાં મુન્દ્રામાં છેલ્લા 3 મહિનાથી રહેણાંક વિસ્તારમાં પાણી વેડફાયા કરે છે, ત્યારે એવું લાગે છે કે આપણે વિશ્વના નકશામાં નથી। પાણી બચાવો કે જીવન બચાવો, કોઈ પણ આયોજન લાગુ ન પડે તેમ અહીં પાણી વેડફાયા કરે છે। આ તંત્રનો વાંક કે પ્રજાનો વાંક, શું સમજવું? આજે 22 માર્ચ એટલે વિશ્વની અંદર વર્લ્ડ વોટર ડેની ઉજવણી ચાલી રહી છે અને દેશભરની અંદર વિવિધ કાર્યક્રમો જળ સંરક્ષણના થઈ રહ્યા છે। ત્યારે મુન્દ્રાની અમારી નગરપાલિકાની સ્થિતિ કંઈક અલગ પ્રકારની છે, ચિંતાનો વિષય છે। વસંત હેરિટેજ અને આશાપુરા નગરની આવેલા પાણીના ટાંકાની અંદર છેલ્લા 3 મહિનાથી લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ જલ સે નલ અને જલ મિશન જેવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય, વિશ્વ લેવલે જ્યારે પાણીનો બગાડ માટેના અલગ અલગ અને જળ સંરક્ષણના અલગ અલગ મુદ્દાઓ ચાલી રહ્યા હોય, ત્યારે જે મુન્દ્રાની અંદર આ વસંત હેરિટેજ અને આશાપુરા નગરની અંદર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એના કારણે જાગૃત લોકો અને ત્યાંના તમામ રહીશો ચિંતિત બન્યા છે કે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એ પાણીના વેડફાટ માટે અનેક વખત રજૂઆતો છતાં નગરપાલિકાના વહીવટી તંત્રનું પેટનું પાણી નથી ચાલી રહ્યું। એટલે હવે ખરેખર શું આ પાણીનો જે વેડફાટ છે એ આજે વર્લ્ડ વોટર ડેના દિવસે વેડફાટો બંધ થશે કે આ જ પરિસ્થિતિ રહેશે? જે છેલ્લા 3 મહિનાથી જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ શું કાયમ રહેશે? એ લોકોની વચ્ચે ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। એટલે જળ છે એ જીવન છે અને વર્લ્ડ વિશ્વ દિવસના દિવસે આ વહીવટી તંત્રના પેટનું પાણી ચાલે તેવી ભગવાન પાસે પ્રાર્થના।